નમસ્કાર મિત્રો, આજના તાજેતર વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું। પડી ગયું છે સવાર મસ્તનું અને અત્યારે આપણે સવારના પોરમાં થોડીક વાર અહીંયા બેઠા છે અને અત્યારે આજે આપણે વાડીએ નીકળવાનું છે। હમણાં થોડીક જ વારની અંદર વાડીએ ઉપર આપવું હાકે છે અને બીજું નાના મોટું કંઈ કામ હોય છે તો આપણે કરશું। બાકી હવે હાલો વાડીએ નીકળી જઈએ સીધા, વાડીએ જઈ તમને મળશું। વાડીએ આપણે પહોંચી ગયા છીએ અને વાડીએ તમને આપણી મગફળી બતાવું। જો આપણી આ મગફળી છે જીવીસ મગફળી અને આ મગફળીના આજે 24 દિવસ અથવા તો 23 દિવસની મગફળી થઈ છે અને હાઈ ક્લાસ મગફળી થઈ ગયો ભાઈ અત્યારે। અને કાલે આ મગફળીની અંદર આપણે હાથી આઈકું હતું, એ વિડીયો તમે ના જોયો હોય તો જોઈ આવજો, આગળ વિડીયો મૂકી દીધો આપણે હાથી વિશેનો, તો જોયો ન હોય તો જોઈ લેજો। બાકી જો હાથી હાલી ગયું છે એટલે વચમાં જે ખડ હતું એ બધું નાનું મોટું પડી ગયું છે આરામથી। અને આ જામફળી છે, આપણે આ બાજુની સાઈડ લીંબુડી છે, જો લીંબુ એમાં આવ્યા છે કે હે નાના મોટા લીંબુ છે એમાં। અને આ બાજુ જો આપણા બાજુવાળા ખેતરની મગફળી એટલે કે આપણા પાડોશીની આ મગફળી છે, એની મગફળી તો આજે મહિના દિવસની થઈ ગઈ છે ભાઈ આજુબાજુ, એટલે એની મગફળી તો હાઈ ક્લાસ થઈ ગઈ છે। હવે આને ખાલી વરસાદ મળશે ને એટલે પાટલા હાડવા મળશે સીધા, એવી થઈ જાય આ મગફળી, કારણ કે આ વહેલું વાવેતર કરેલું છે અને આપણે પાછળ વાવેતર કરેલું છે એટલે ફેર તો પડે જ ને ભાઈ। હજી આપણે મગફળી જોતા હતા ત્યાં તો આટલી જ વારમાં હવે કાળા વાદળા થઈ ગયા છે ડિબાંગ જેવા, અને હવે આ વરસાદ થોડાક જ દિવસની અંદર આવી જાય। ચારે બાજુ જો વાદળા જ દેખાવા માંડ્યા નકરા। ત્યાર પછી આપણે જે લાઈનો હતી એ આપણે વાં શેઠે ખબર હોય તો તમને નાખી હતી આપણે કાઢીને, કારણ કે આપણે મગફળીમાં પાણી પાવા માટે લઈ આવ્યા હતા લાઈનો, તો એટલે લાઈનો એ અત્યારે ટ્રેક્ટરમાં ભરી અને આપણે જેની હતી એની અત્યારે દેવા આવી ગયા છે અને ન્યાય થપ્પો જ મારવાનો છે એવી રીતના। તો અત્યારે જો એવી રીતના થપ્પો મારી છે અત્યારે જુઓ, આપણે ઘણી લાઈનો ઠલવી નાખી, હવે થોડીક લાઈનો છે એ હમણાં રાખી દઈ, ભાવિનભાઈ ઉપરથી ટ્રેક્ટરમાંથી દેતા જઈએ અને આપણે અહીંયા નાખી જઈશી। ત્યાર પછી આપણે ચડી ગયા હતા સીધા હોજ ઉપર અને અહીંથી મને એવું લાગ્યું થોડુંક વાતાવરણ અને ખેતર બતાવી દઉં અહીંથી। અત્યારે જો ઓલી બાજુ આપણે ટ્રેક્ટર હાલે છે કપાસવાળા પડામાં અને અહીંથી જો ચારે બાજુ ખેતર મસ્તના દેખાય છે અને આ અડધો ટાંકો ભર્યો હજી થોડોક ખાલી છે અત્યારે। હવે આમાં પડો ને તો પાછા સડી ના હગો ભાઈ, અને પડો તો તરતા આવડતું હોવું જોઈએ, નકર જાવ સીધા તરીઓ ભાઈ। ત્યાર પછી આપણે રોંઢાનો સમય થઈ ગયો હતો એટલે આપણે સીધું બનાવી લીધું હતું લીંબુ શરબત અને ભેગું બરફ નાખ્યો એટલે ઓર મજા આવે ભાઈ ઠંડુ પીવાનું લીંબુ શરબત। તો હાલો આપણે ગ્લાસ ભરી લીધો છે લીંબુ શરબતનો અને હવે આપણે પીવા માંડ્યા છીએ। હાલો જો તમારે કોઈને પીવું હોય લીંબુ શરબત તો આવી જાજો। લીંબુ શરબત પીને પછી આપણને ભૂખ લાગી ગઈ હતી એટલે આપણે બેસી ગયા હતા સીધા નાસ્તો કરવા, અને નાસ્તામાં આપણે છે મમરા ખાલી, અને લસણિયા મમરા છે એટલે ખાવાની મજા આવે। તો હાલો આપણે ખાવા માંડીએ હો ભાઈ, તમારે જો કોઈને ખાવા હોય તો પૂગી જાજો ભાઈ। અને ભેગો આપણે ટીવીમાં તારક મહેતા હાલે છે એટલે કે જેઠાલાલ હાલે છે, જેઠાલાલ જોતા જોતા આપણે મમરા ખાઈ છી। થઈ ગયો છે સાંજનો સમય અને આપણે સીધા જ આવી ગયા છીએ રેડી ઉપર। રેડી ઉપર અત્યારે ફૂલ ઠંડો પવન વહી છે ભાઈ। હવે વરસાદ અઠવાડિયુંની થાય આ તો વરસી જાય ભાઈ એવું દેખાય છે અત્યારે। જો પવન હાવ હોય છે એક નંબર પવન, એટલે બાકી નહીં આમ જો ઝાડવા લઈ વિચાર પછી કેવો પવન છે અત્યારે પવન છે મસ્તનો, એટલે આપણે પેડી પર બેઠા છે ઠંડા પવનમાં। અને અત્યારે જો બાકી કુંડિયું ભરાઈ ગયું આપણે મસ્તનું પાણીનું, એ જો લોડર પડ્યું હોય એટલે હવે શું કામ આવ્યું એ આપણને કંઈ ખબર નથી, બાકી લોડર પડ્યું છે। નદી જો ઠાલી થઈ ગયો ભાઈ। અને હવે તો આપણે આખા ગામમાં સોલાર જ નકરા ફિટ થવા માંડ્યા છે, હમણાં 1-2 વધી ગયા પાછા સોલાર, તમને બતાવું જો આ બાજુથી જો અહીંયા એક સોલાર લાગી ગયું છે અત્યારે કેટલાય પાછા સોલાર થઈ ગયા નવા, એટલે આપણે હવે ટૂંક સમયમાં સોલાર નાખવું જ પડશે, કારણ કે સોલાર નહીં નાખી તો મેળ નહીં પડે ભાઈ। સોલાર નાખી લ્યો ને એટલે તમારે કંઈ ઉપાધિ જ નહીં, એટલે આપણે વહેલા મોડું નાખી દેવું પડશે।
બસ આજના બ્લોગ વિડીયોની અંદર એટલું જ હતું. જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, અને જો ચેનલમાં નવા હોય તમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો. હાલો આપણે મળીશું કાલે નવા બ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય જવાન જય કિસાન.